હેલો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે લોકો સારા જશો અને આપણે બી એકદમ રોજની જેમ જોલી ને સવારમાં ઉઠીને જે બધું ગાયો ભેંસોનું કામ હતું એ પતાવી નાખ્યું. પોદલા નોખ્યા, લીલો ચારો તમને બતાવું. લીલો ચારો બી ઢગલો મારી દીધો હોય ને મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે. અને અમારે ભૂરી બી એકદમ મસ્ત આપણને જોવે છે. હેલો કહી દે ભૂરી, હેલો. ચાલો હવે થોડુંક આજ જવાનું છે લગ્નમાં, જમણવારમાં, એટલે થોડુંક દાઢી બાઢી બધું એકદમ કમ્પ્લીટ કરી લઈએ. ને બાઇકને બી થોડુંક એક લાયા છે ઓનલાઈન સ્ટીકર લગાવવાનું. આ જોકે જૂનું સ્ટીકર લગાવ્યું હતું પણ એ થોડુંક ફાટી ગયું છે. નવું મંગાવ્યું હતું, આવી ગયું છે, લગાવીને તમને બતાવશું. તો હેડો. નવરા પડ્યા હતા, મેં કીધું સવારમાં આ કામ પતાવી દઈએ ને કે પછી કોઈ થાય એવું લાગતું નથી. તો જોકે આ ઓનલાઈન હતું, જોકે બીજું જે કાગળ હતું એ ફાડ નાખ્યું, કેમ કે એક હાથે બે કામ થવા મુશ્કેલ છે. ને આવી રીતના એક કિચન છે, ઠીક લાગે તો હે. અને બીજું આ સ્ટીકર છે જે તમને હું બાઇક ઉપર લગાવીને પછી બતાવીશ. પછી તમે કોમેન્ટ કરજો યાર કે સારું લાગે કે નથી લાગતું. તો હેડો ફટાફટ લગાવી દઈએ, પછી તમને બતાવીએ. હજી તો પાછું આ ઉખાડવું પડશે, મથવું તો પડશે થોડુંક. કોઈ મજા આવી નહીં આમાં યાર. લગાવ્યું, પૈસા પડી ગયા આપણા. આ રીતેનો લુક આવ્યો છે બાઇક પર, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સ્પોટી લુક આવી ગયો છે. ને બીજું તો વધારે કંઈ કરાવ્યું નથી આપણે. આગળ લખાવ્યું હતું રામ, ને બીજી બાજુ થોડુંક કરાવ્યું છે લિફ્ટ ટુ રાઈડ. હજી બાકી છે, અહીંયાય કરાવવું છે. આપણા જે આ હાથ પર જે માઉન્ટેન એડવેન્ચર છે તે આપણે વિચાર છે પાછળ નખાવાનો છે. ને આગળની એક નંબર પ્લેટ થોડીક તૂટી ગઈ છે, તે આરટીઓ નંબર પ્લેટ નખાવાની છે. આ બાઇક બી જો કે આપણું છે HF ડિલક્સ, પણ આ ઘરનું બાઇક છે. એના પર બધો સામાન ને બીજા અને બધાને બેહાડવાનો. આના પર આ પર્સનલ બાઇક છે આપણા માટે. તો હેડો આપણે હવે જઈએ છે નાહવા. નાહી ધોઈને ઘસીને જતા રહીએ દુકાને. દુકાનથી પાછું જમણવાર છે તેમાંય જવાનું છે. તે પછી દોડધામ થઈ જાય એના પહેલાં ટાઈમસર બધું કામ પતાવી દઈએ. અને શાકભાજીની અપડેટ એવી છે કે કાલ જ વિકાસની દવા નોખી હતી, એટલે હવે 2-3 દિવસે હજી ખબર પડશે કે કેવી રીતના દવા લાગુ પડી કે ના પડી. અને બાજરી એકદમ કમ્પ્લીટ છે જો કે આપણી માં કોઈ જોવાનું છે જ નહીં. આપણે નીકળી ગયા આપણા દોસ્તારો હતા લગ્નમાં. જમણવારમાં જમીને સીધા દુકાન ભેગા થઈ ગયા. સાફ સફાઈ થોડી ઘણી બાકી છે, થોડી ઘણી થઈ ગઈ છે. ને વાગ્યા છે સવારના 10:30. ને હવે આપણે થોડીક સફાઈ કરીને ગાડીઓની રાહ જોશું. જો કે હાલના તારીખમાં તો આપણા પાસે ખાલી એક જ ગાડી છે, સ્વિફ્ટ. એનું કામ કરવાનું છે આપણે. ને બીજી વોશિંગમાં ને કોઈ જનરલ સર્વિસમાં ઉડતું તીર આવ્યું તો લઈ લેવાનું થાય. અને જમણવારમાં ગયા હતા, જમી લીધું દાબીને. અને હવે ગાડીઓની રાહ જોઈએ. સફાઈ થઈ ગઈ, દીવા થઈ ગયા, બધું કમ્પ્લેટ. ને જોઈએ હવે ગાડીની રાહ જોઈએ. 10:30 થયા છે, આવશે સાંજ સુધી જરૂર આવશે. ચાલો તો બપોરનો વાગ્યો 1. થાક્યા, બજારમાં ગયા હતા. થોડોક વિપુલભાઈને સામાન લેવાનો હતો, મારે લેવાનો હતો. મારે કોઈ નહોતું લેવાનું, હું ખાલી હાથે જ ગયો હતો. અને તોય ઉડતા પંજાબ કરીને આવ્યા. ખર્ચા ભેગો ખર્ચો નહોતો કરવાનો, પણ યાર ઈચ્છા થઈ ગઈ લેવાની, લઈ લીધા. એટલે જો જવું નહીં કોઈ સાથે યાર, કાઢવું પડે. મારે જવાનું તો બિલકુલ ના જવું, નકર ખોટા ખર્ચા થઈ ગયા છે અમારે. અને બેઠા છે શાંતિથી, કેમ કે હવે કોમ બોમ તો કોઈ હવે પબ્લિક લગ્ન ગાળામાં પડી છે એટલે આવશે. જોઈએ ભેગું એ રીતેનું બધું છે. વિપુલભાઈ હું તો હમણાં જ આવ્યા છે બજારમાંથી. મારો ભાઈ પરિયો અંદર બેઠો મોબાઈલ ઘુમાવે.
પણ એને કીધું હોય કે મારા વિડીયા જો તો પાછો નહીં જુએ, એટલે બધું રેડી છે. તમે જોઈ શકો આ લાઇટનું રિઝલ્ટ. હેડલાઇટ બફિંગ માટે આવી છે લાઇટ. જો કે કેમેરામાં થોડુંક સરખું દેખાતું નહીં હોય, પણ એના પછીનું રિઝલ્ટ આપણે તમને બતાવીશું. તો હેડો કરી દઈએ કપડાં આપણા ચેન્જ ને લાગી જઈએ કામ પર. હેડલાઇટ બફિંગ કર્યા પછી તમને રિઝલ્ટ બતાવીએ. હવે તમે આ લાઇટનું રિઝલ્ટ જોઈ શકો છો. જ્યારે આવી હતી અને આ હેડલાઇટનું કામ કર્યા પછીનું. આજનો દિવસ સારો ગયો, પણ કોઈ આટલું બધું યાર ક્યારેક બેઠો હોઉં તો વિચાર આવે છે કે ક્યાર સુધી ને કેટલા ટાઈમ સુધી આ એકનું એક કામ કરે જઈશું. ને આમાં યાર લોબુ ફ્યુચર તો ખરી, પણ આમાં તો ખાલી દાલ રોટી ચાલે એવું લાગે છે. કંઈક મોટું કરવા માટે કંઈક મોટો સાહસ કરવો પડશે. કોઈક એવી જગ્યાએ મગજ લગાવવું પડશે કે જેનાથી કંઈક જાડી ગड्डी આ હાથમાં આવે કે આ તો યાર રોજના 1000, 1200, 800, એ તો મહિને ઘણા 30,000 રૂપિયા. પછી શું મહિને 1,00,000, 1.5 લાખ રૂપિયા ના કમાઓ ત્યાર સુધી કોઈ મજો આવે એમ નહીં લાગતું. હવે એનું જ કોઈક પ્લાનિંગ ને મગજમાં વિચારો હેડ્યા જાય. જોઈએ આગળ શું કરીએ. કોઈક નવું વિચાર તો કરવો જ પડશે. શાકભાજી કરી છે, પણ એમાંય હવે જોઈએ કે કેવું રહે. નવો એક્સપિરિયન્સ કોઈને તો શીખવા તો મળશે ને, વધો નહીં યાર. તો એ રીતેનું છે બધું. એના પછી બી એક ગાડી આવી હતી હેડલાઇટ બફિંગ કર્યા પછી, ને એક ભાઈ બીજો હોય દોસ્તાર છે, એ કહેતો હતો કે હું લઈને આવું છું ગાડી. રાહ જોઈએ 5:30 થયા, 6, 6:30 સુધી આવે તો ઠીક છે, ને અગર ભાઈ આપણે ઘેર ભેગા ઘર જઈને ઘરનાની મદદ કરાવશું ને પછી જોશું કંઈક નવા જૂનું આગા પાછા ફરીને દિવસ કાઢીને ઘરે. એ રીતેનું છે બધું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારો સપોર્ટ જ બધું છે આપણા માટે. થેન્ક યુ સો મચ.